હલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે તો સવારમાં જ મારા પપ્પાએ મસ્ત મજાની તાજી વાડીની તોડેલી સરગવાની શીંગો લઈ આવ્યા હતા. તો આજે અમારે બનાવવાનું છે સરગવાની શીંગોનું શાક. તો અહીંયા સૌથી પહેલાં તો મેં અને દર્શને બંને ભેગા મળીને હવે શીંગું સરસ મજાની ધોઈ લીધી અને હવે આપણે ધોઈને શીંગુનું કટિંગ કરવાનું છે. તો અમે બંને બેસી ગયા શીંગુનું કટિંગ કરવા. તો હવે કટિંગ કર્યા બાદ હવે તે આપણે બાફવા મૂકી દઈશું અને સાઈડમાં હવે અહીંયા આપણે ચણાનો લોટ શેકવાનો છે, જે શાકમાં આપણે એડ કરવાનો છે એટલા માટે. તો અહીંયા આપણે ચણાના લોટમાં હળદર અને નમક એડ કરીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ચણાનો લોટ શેકી લેશું. અને શેકાઈ ગયા બાદ આપણે તેને આપણે સાઈડમાં મૂકીને હવે આપણે ટમેટાનું કટિંગ કરી લેશું. શાક બનાવવાના છે મારા મમ્મી, તો એની બધી તૈયારી કરી દીધી ચાલુ, અને મેં અહીંયા લોટ બાંધવાનું ચાલુ કરી દીધું. અને હવે સરસ મજાનો ટામેટાનો વઘાર કરી દીધો છે શાકમાં, અને ઘરના બધા આપણા રૂટિન મસાલા એડ કરી દીધા છે. અને આ શાક તમે એકવાર ઘરે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. એટલું મસ્ત અને એટલું ટેસ્ટી શાક બને છે. હવે આપણે સરસ મજાના ટામેટાં ગળી ગયા છે ને, તો હવે આપણે બાફેલી સરગવાની શીંગો શાકમાં એડ કરી દઈશું અને હવે બરાબર હલાવીને મિક્સ કરી દઈશું. અને હવે ઉપરથી નાખીશું આપણે બાફેલી સરગવાની શીંગોનું પાણી હતું ને, તે આપણે શાકમાં થોડું એવું એડ કરી દઈશું. અને હવે આપણે ફરીથી તેને મીડિયમ ગેસ ઉપર પાકવા દઈશું. અને લાસ્ટમાં આપણે એડ કરીશું 1 થી 1.5 ચમચી જેટલો જે આપણે ચણાનો લોટ શેકેલો હતો ને તે. અને બરાબર આપણે મિક્સ કરી દઈશું અને ફરીથી આપણે તેને 1 થી 2 મિનિટ માટે પાકવા દઈશું. અને શાક બરાબર હવે આપણું પાકીને રેડી થઈ ગયું છે તૈયાર. તો ઉપરથી લીલી કોથમીર એડ કરી દઈશું અને શાકનો કલર જોવો તમે, એટલો મસ્ત અને એટલો મસ્ત શાક તૈયાર થઈ ગયું છે ટેસ્ટી. તો અહીંયા મારા મમ્મી હવે ગરમા ગરમ રોટલી બનાવે છે. તો આપણે સૌથી પહેલાં તો ભગવાનને ભોગ અર્પણ કરી દઈશું અને ભગવાન જમે ને ત્યારબાદ અમે પણ બધા બેસી જઈશું જમવા. તો આ શાક મારા અને મારા પપ્પાનું તો ફેવરિટ શાક છે, સાથે સાથે દર્શનનું પણ શાક ફેવરિટ છે. તો જ્યારે પણ એ સરગવાની શીંગુનું શાક અમારા ઘરે બને ને ત્યારે એ પહોંચી જ જાય. તો તમે પણ બધા આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક, શેર અને ફોલો કરતા